નમસ્કાર મિત્રો, જય માતાજી અને ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન। આપણે જો આ વરિયાળીના નણીને મોટા મોટા દાંડા રાખ્યા છે, જોઈ શકો છો તમે। અને આનું આપણે ખાતર બનાવવાનું છે। વરિયાળીના દાંડાનો હમણાં કૂસો કરી અને ખાતર બનાવી નાખવાનું છે। વિડીયોમાં આગળ બન્યા રહીજો, કેવી રીતે આપણે કૂસો બનાવી છે। તો મિત્રો જો આ ખાતર બનાવવાનું ચાલુ, અને જો આ બીજા વજના દાંડિયા રહ્યા એમાં દાંતો હાલતો જાય, ખેડે અડધી થતી જાય અને વરિયાળીના દાંડાનું ખાતર બનતું જાય। જેટલો કૂસો હોય એટલો વેસ્ટ ન જવા દેવો પડે આપણા ખેતરમાંથી। વરિયાળીની આપણે ઉપરથી કાપણી કરી એટલે જોકે દાંડિયા મોટા રહ્યા અને ખાતર એ બહુ ઝાઝું બનશે। અને ખેડૂત મિત્રો જેને વરિયાળી વાવી હોય